નર્સિંગ પરીક્ષાની ભરતીમાં ગોટાળાના આરોપ લાગ્યા અને હવે સરકાર હરકતમાં આવી છે। નર્સિંગ પરીક્ષા મુદ્દે આજે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે। ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આજે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। શું નિર્ણય લેવાઈ શકે છે? કારણ કે ઉમેદવારો એક તરફ આરોપ લગાવી રહ્યા છે કે કંઈક મોટી આમાં ગોટાળો થયો છે, મોટો ગોટાળો થયો છે અને રિપોર્ટ પણ સોંપાઈ ગયો છે। તો ગઈકાલે જીટીયુએ આ અંગેનો રિપોર્ટ સુપ્રત કરી દીધો છે, પરંતુ બે બાબતો અહીંયા ઉડીને આંખે વળગે એ પ્રકારની છે। પહેલું તો પેપર પૂરું થયા પછી જે ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ પણ પેપર સોલ્વ કર્યા છે અને પેપર સોલ્વ કર્યા છે, તો એની અંદર પણ આ જ ABCD પેટર્નથી એના જવાબો સામે આવ્યા છે। ત્યારે પણ કોઈએ એનો વાંધો ઉઠાવ્યો નથી। ચાલુ પેપર દરમિયાન પણ પેપર ફૂટ્યો એ પ્રકારનો વાંધો કોઈએ ઉઠાવ્યો નથી। આન્સર કી જાહેર થયા પછી લોકોને ધ્યાનમાં આવે છે કે આ પ્રકારની ઘટના છે। આન્સર જે છે એ ABCD ફોર્મેટની અંદર આવ્યા છે અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને પછી ફરિયાદ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગે સામેથી સુઓમોટો લઈ અને આ મુદ્દા પર જીટીયુનો રિપોર્ટ મંગાવ્યો હતો। જીટીયુએ પણ આ રિપોર્ટ આપી દીધો છે। પ્રાથમિક રિપોર્ટ જે આપવામાં આવ્યો છે એ અંતર્ગત જે પેપર સેટર છે એ પેપર સેટરની આમાં ક્યાંક ભૂલ હતી કે જે પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે ABCD, એ પ્રશ્નપત્ર તૈયાર થયા પછી એણે જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ફેરફાર કરવાના હોય છે, એનો ક્રમ ફેરફાર કરવાનો હોય છે, જેથી કરીને કોઈ સિક્વન્સમાં આન્સર ન આવે। એના બદલે આ ફેરફાર કરવાનો રહી ગયો હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ અત્યારે દેખાઈ રહ્યું છે। જોકે કોઈ ગેરરીતિની શંકા છે કે કેમ તેને ધ્યાનમાં રાખીને પણ જે ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા એ ઉમેદવારોનો સંપૂર્ણ ડેટા, જે ઉમેદવારોએ હાઈએસ્ટ સ્કોર આમાં એચીવ કર્યા છે એવા ઉમેદવારોનો ડેટા અને જે હાઈએસ્ટ સ્કોરવાળા છે એ ચોક્કસ સેન્ટરના અથવા તો ચોક્કસ વિસ્તારના ચોક્કસ સમાજના છે કે કેમ એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જો એવું હશે અને એમાં કોઈ શંકા લાગશે તો આરોગ્ય વિભાગ એની અંદર કાર્યવાહી કરશે। જો કે પ્રાથમિક માહિતી પ્રમાણે આવી કોઈ સીધી રીતે ગેરરીતિની આશંકા જે છે એ આની અંદર નથી દેખાતી, છતાં પણ આરોગ્ય વિભાગ આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરી આજે આખરી નિર્ણય કરવામાં આવશે। જી, આભાર।